કામ એમ ભાઈ એ મંગા પિતા માતો આવ્યો કે નહીં દાદા આવ્યો મારા દાંત થઈ ગયેલા છે હું કઈ ખાઈ એવું નહીં શેરો લાવ્યા મને દાદા આ વસ્તુ આ તમારે આવી આવું બાકાત જોઈને
લખા ગાંડા એ ગાંડો ગાંડો કઈમાં હું ગાંડો નથી ને ગાંડો સોને તો આ છોકરા કોને લાવ્યો પકડીને આયા તારો બાપ ગાંડો ગાંડો ન કેતો સકાભાઈ હું બાપ આમ જાવ એટલે જઈ દેતા હું એમાં આવ્યો હવે કરે હવે કોને ગાંડો કે તું તો કેસો ગાડો ગાડો તો ગાડો ગમે તે તારી માં કને ગાધર નીકળેલી છે લાય ઘડી હું છે ખો નીકળેલી છે ખો ને ગાધર ને બધું ભેગું અલા છે મેં તને કીધું મને દાદા નીકળી જા પણ તારી માં અત્યારે આ મેડિકલમાં મળે સોપડી નાખ્યો હારું ભાઈ તને કા તારી માં સાર વાળી છોકરી તારી માં આયા પૂજેલો આપણે નસીબમાં મળે તું લઈ આય હા અમે લગાડતી તને હારું થાતું હોય તો કને ગાંડા લખાય કહો એ ગાંડો તારો બાપ અને ગાંડો નથી આપણે હારું પણ ઈ તો ગાંડો હે તુંય ગાંડો ગાંડો તું ગાંડો હે આપણે જીવ જીવન થાય એ લખા તાર નાસ્તો કરવો છે નાસ્તો કરાવો તો પછી ગાંડાને બીડી પી હાલે તા નાસ્તો કરવો તારે પીને એ હું ના પડે નહીં પીને તો હું હાથ વાતું કહી દે તું આ જગા તો બે પીવા હવે ને પીતો નિર્ણય કહેવાય લકા એ લકા બોલા બોલાની સહી આપી દે જો અને તું વિશે વાત કે ના એ લખો ગાંડો નહીં મને તો તું જીજા ગાંડો દેતા એ જીજા એ ગાંડો કતો નહીં હોત. એ ઇન્વેસ્ટમેન્ટ હા છે ને કચરો બધો લઈને ચાલે જાઓ એના કાંઠે ન દેવાય. ચીપડા બનવાડે સુરે. ઓકે કેલા શાળા આપણે ક્યાં કેવી વાત છે એને ગાંડો ખાઈ લેતી તું એને ગાંડો થઈ ગયો આ તો ખવાય. અમને તો દે આમાં ગેમમાં રોડામાં આમાં ના આમાં એ હાલો આપજો ગાડી મળે ગાંડો હે આવડે હાથ પછી આવો હાલો હાલો બા આગળ દાને પેલું ગુવા લઈ લેજે કાગળ એ કચરો લેતા જ રખા ના પણ ખવડાવ જા હા બીજા મરી ના આવે. ઓ મારા ભાઈ
જલ્દી લઈ લે તું ઘર ભેગો થાને લઈ લે તો લાવ લઈ લે યાર તું અહીંયા બેટા અહીંયા જો અહીંયા હમણાં લઈ લે મેં કાઢ્યું તે પેલું બેન આ લઈ લે ગાડો કોણ મેં કાંઈ કાઢો નથી કીધું ઓકે લઈ લે અરે બાપા લઈ લે જો અહીંયા પીડું આવું તો નહીં મારે તો સુકા ઓ અહીંયા સુકા અહીંયા પીડું બીડી દેવું તો પી જા હે લઈ લઈએ પાણી પંચાયતી ખાવા જો લાવ્યો હાલો ત્યાં તારું છે કે કોઈ ન પોકે પેટ પોકે આમ ધીરે ધીરે લખો સાહેબ જાય અને આ બાજુ મનુ ભગત પોતે બ્રાહ્મણ હતા અને સ્નાન કરવા માટે મનુ ભગત આજ કહે છે અને આ બધું દ્રશ્ય લખો જોઈ જાય છે મનુ ભગત આગા પંજાય બધા રોકવા તો અહીંયા કાંઈક વાયર હગાવી કોકના બધા ઠોકરો નાવ શું નાવ ને કશો કર્યો બોલવાની ક્યાં છે
રાખજો. હે તો તમે આવું કેમ ના આમ મોટું કર્યું આમ કરો આ કરો એમ કેમ કરો અરે હા બેસ બંધ કરી. એવું આ આપણે કરો લખાણ બેટી દેરી કરો. આમ એડા અરે કે નાકમાં વહી જતા લખાણ બેટી બંધ રાખો. આલે પછી આ હાથમાં ખુરશી. કપડાં બંધ. એમ મને કીધા હા આ કરો તમે એ હું કા કરો નાક પેન કરીને હા આમાં પિલ્લા દર્શન કરે નાતા નાતા મોટું બાય કરવાનું કે એમ કરી તો મોટું નાક એટલે નાઈ ની તો આવે ને એટલે નાચી તો એમ કરવાનું કે એમ બે કરી તો આવે કાંડા નો નાય પણ અમાર હું કઈ કામ કરું છું બધા કેટલું કામ કયો હું લાગુ તમને ઘણો એમ નહીં કે તમે આ અને એક હાથે કરવાનું કીધી રહ્યા છે બે વસ્તુ કીધી છે એટલે નામાં પીજે કે દર્શન આપે આની દર્શન કરવા પણ મને તો ત્યાં બધું સારા હો મારી વાડી કહે ને ત્યાં હું બાંધો અને ફેરા હું બાંધીશ પછી હું હેને એમ કરીને ગઈ બરાબર દર્શન થાય ફાકું છે આ કશો લીલો અને ત્યારે ભોળકા ભગતને મનુદાતાએ નાક અને મોઢું બંધ કરી અને બેસવાનું કહ્યું. લખો આ ભોળો ભગત હતો એને શી ખબર હતી કે નાક ને મોઢું બંધ કરવાથી શ્વાસ ન થાય, પણ લખો મનમાં વિચાર કરે કે સાલ આ વસ્તુ મારી વાડીએ જઈ ભેવું બાંધી અને પીપળાના ઝાડ નીચે બેસી અને ત્યાં હું આ પ્રભુભક્તિ કરીશ. લખો ગાડું ધીરે ધીરે વાડી તરફ સતત થાય છે. મારી એવી ગઈ હવે ફેરું લેવું તો બાંધી દેવું જ લાગે નીચે દેવું લાગે લાય તો હું કદાચ કીધું ને નાક ને મોટું કઈ બેન કટી ને એટલે ભગવાન મળે આમાંથી ભગવાન મળે એ જાવ બધું કામ પતી ગયું છે આમાંથી હું જોવા છે લખો પોતે નાક અને મોઢું બંધ કરી અને ભજનમાં બેઠો લખાનો શ્વાસ લખાવા લાગ્યો છે. થોડી વાર જો કદાચ આ રીતની ભક્તિ કરે તો એનું પ્રાણ ભક્તિ રોકી જાય. રામદેવજી બાપા ત્યારે લખાની સમક્ષ આવી અને મનમાં કેવો વિચાર કરે છે. બેસ આપો. માટે લાવ આ લખાનું દર્શન બેસ આપો ધીરે રાખજો. નહીતર થોડું એમ આ ધીરે લખાનું રાખજો. પ્રાણ પંખીડું ઉડી જશે. અરે લખા આ એ ધીરો કરી લખા નાખો. એ લખા લખા હું રામાપીર છું. એ લખા લખા હું રામાપીર છું. એ લખા એ ઓલો હાર કાઢજો. હું
હું રામાપીર છું એમ. હે? હું રામાપીર છું. તમે રામાપીર છો? હા. તમે ગમે એવો. કોઈનું આવી હું અહીં ભક્તિમાં બેઠો હતો. લાવે તમે મને બેહવાનો દીધો. આ ઓલો બીજો કોની આપણો ને ભક્તિ કરતો છો? હું રામાપીરની ભક્તિ કરતો હતો. હા તો હું રામાપીર છું લખા. હે? હા. તમે રામાપીર છો? હા હું રામાપીર છું. એની જાતે જવાનું આવા વાતા તમે નવરાત્રી પહેરી વાતા મારતા. તમે રામાપીર છો? હા હું રામાપીર છું લખા. એમ હું ન માનું કે રામાપીર છું એમ. હું થોડો માનું. તો કેમ માની તું બોલ? રામદેવજી બાપા કહે છે કે તું જેમ માને એ કરવા હું તૈયાર છું, પણ હું રામાપીર છું. ત્યારે લખો પોતે રામદેવજી બાપાને શું કહે છે? તમે રામાપીર છો એમ ને? હા હું રામાપીર છું લખા. પણ હું એમ ન માનું રામાપીર છો. પણ તું કેમ માને લખાતો? અમાર ગામના મનુ દાદા હે ને, હા. ઈ એમ કે આ રામાપીર છે. તો હું માનું તમે રામાપીર છો. બોલાય જા તો મનુ દાદાને. આ તો હું બોલાય નવ. હા જા. એમ થોડા ઉસા. તો બે ગયા હોય તો નો આવ્યો જાવ તો એમ મન થોડો તો ન આવે. તો બે ગયા. કેમ ભરોસો આવે લખા? હું હે ને બોલીએ મારી પીપર છે કે છોકરા ત્યાં તમને હું ભાંગી દઉં. પડે હું મને દાદાને બોલાવી ન આવું ત્યાં સુધી તમારે નિર્ણય રહેવાનો. ભલે વાંધો નહીં હાલ. હાલો લેવી આવો. સાતા ને આમ બાંધવાના. જોયું? આ છે ભગતોની આગાહ. એક ઘોડના ભગત આજ રામદેવજી બાપાને બાંધી દીધા છે. વિચાર કરો મિત્રો. લખો પોતે રામદેવજી બાપાને માનવા તૈયાર નથી કે તમે રામદેવજી બાપા છો. રામદેવજી બાપા ઘણું કહે છે કે હું રામદેવ પીર છું, રામદેવ પીર છું. પણ લખો ત્યારે મનુ ભગતને બોલવા માટે જાય છે, બોલાવવા માટે જાય છે. રામાપીરને કેવી ભલામણ કરતો જાય છે. આઈને રહેજો પાછા. વૈયા ન થતા. દોડું તો હારું સટું જ છે ને. ના બીજું નથી બાંધવું. અમારે દોડે અમને ન ખબર હોય, એમ ન તૂટી. જાતા નહીં. આગળ નહીં. મને તો તને બોલાય હો. અને આ બાજુ મનુ ભગત પોતે ગોરાણીમાંને બોલાવી અને શું કહે છે? મારા લોટને લાવવાનો કેમ થઈ ગયો ભરાણી એ ભરાણી એ ડી સેટ આવ્યા જાવ બોલો દાદા. કેમ પ્યા? લોટે તને જવાનો તમારે વાડીએ. લોટે તને જાઉં વાડીએ. હાલો વાડીએ રામાપીર છે મારી વાડીએ. પણ લોટ તમે રામાપીર ઉપર ભરોસો રાખો ને પછી લોટ તમને મળી જાય. રામાપીર જે છે ને હું કામ બોલું? એટલે હાલો ને. અરે વાડીએ હાલો તો
અને ભોળો ભગત હાલો ને વળી. મનુ દાદાને ઘણા સમજાવે છે. મનુ દાદા મનમાં વિચાર કરે છે કે આ ભોળો ભગત મને લોટ વગેરે રાખવો છે. અહીં ગોરાણી ભરેલી ખીસે દીવો દીવી ગોરાણી છૂટા છેડા આપી. ભાઈ આપણે ખોઈચ્યું કઈ. હાલો હાલો મેળા હાલો થોડો નથી. એ એક ટાયર નબળું છે કપાસી વાળું છે. ઘોડો જલ્દી નથી ભૈયા જાવ પાણી પાણી મનુ દાદા ત્યારે ઊભો હાથ ચડી જાય છે. અને લખો એને કહે છે કે જો આ પીપળાના ઝાડ વિશે જે બાંધેલા છે એ પોતે રામપીર છે. આ શું છે? હાંસડી જો કોના તુલા ઓહા આયે તમને ના પતા તો આ પડી ગયો નામ પીછે આયે તે નામ પીછે કતા આવડા નામ પીછે પીપર છે પીપર તો મને નહીં દેખાય. નામ પીછે કતા તમે ઓર આઈ જો આરામ પીછે કારણ કે મનુ ભગતને રામદેવજી બાપા દેખાતા હતા. એ તો આ ભોળના ભગતને જ દેખાતા હતા. લખો બહુ સમજાવે છે મનુ ભગતને. મનુ ભગત ભારત તો કે રામદેવજી બાપાને યાવ એના ગોતે પીપળો હલાવી પાછા આવે. અને આ બાજુ નથી દેખાતા આરામ પીછે નથી દેખાતા. આય આયો આમને લખો ઓલા તુલસી દાદા દેખાય. હા તુલસી દાદા દેખાય. એક ડીશ હેઠળ એની પર કેલો મુનો બેઠો દેખાય. હા એ આ બાજુનો વિક્રમ બેઠો દેખાય. હા ઓલા પર વિકો બેઠો દેખાય. હા અલ્લાહ તું દેખાય. હા અલ્લાહ તું રામ દેખાય. મારો બેટો મનુ મને કાંડો કીધી. ઓલા પર સકલ દેખાય. હા આ મટી જાવ ઓલા પર મધુમાં બેઠો દેખાય. હા દેખાય. મધુમાં દેખાય. હા અહીંયા રામા પીર દેખાય. હા ના
હું મનુ દાદા અને આ લખો ગાંડો આ મનુ દાદા મારું લખાનું આ હાસુ માનતા નથી પણ એલા હું ભાગો નથી આ તમે રમાપીર દેખાતા અને આ પીપળી દેખાતી પીપળ તો મને દેખાય છે અને આમાં કોઈ નથી દેખાય તમે રમાપીર છો હા લખાવ પાકું રમાપીર છો પાકપુરામાં હાલો બેટો મનુ હું છે મનુ દાદા હા ઓલ તમને લીમડન ઝાડ દેખાય દેખાય ને દેખાય હા અહીં પર શેરડી હાટો બાંધ્યો દેખાય હા દેખાય હા અહીં ઓલા સંતમાં બેઠા ઈ દેખાય હા અહીં મેં પગે દેખાય હા અહીં રમાપીર બેઠા દેખાય મનુ દાદા ઓલા કેમેરા વાળા ત્રિવેણી સ્ટુડિયો વાળા દેખાય પછી એક ઓલા ડીકે ભાવનગર ડિજિટલ વાળા તમને દેખાય જય લક્ષણી ડિજિટલ ઈ તમને દેખાય પક્કો અહીંયા સુધી મુકાને દેખાય તું દેખાય આમ ફરો ઓ મારું બેટું મનુ દાદા તમે મને ગાંડો કરી દ્યો મેં તઈ દવાનો આટલાથી કેવું નહીં દેખાતું તમે રમાપીર છો ઈ કેવું રમાપીર છું મારો બેટો મમ્મી માનતો નથી મને નથી પૂછ્યું કે દેખો આમ બધા આગા આગા બેઠા મધુમાં દેખો સુરસીના તો દેખો આ બધા સ્ટુડિયો વાળા દેખો મારા બેટા કામ નથી હું જાઉં મારે રોટેલો મોડું થાય આ બધું દાદા ઉભા રહ્યો ઉભા રહ્યો બધું દાદા આવા ગાંડાઈ તો મારે છે મનુ દાદા હવે ઉભા હજી હું એક વખત એને પૂછતો કોઈ ચાલ્યા કોને પૂછ્યું નામ આપીને તો મને દેખાય છે મોચો ને થઈ ગયો ને મનુ દાદા મનુ દાદા એ મનુ દાદા મનુ દાદા મનુ દાદા આ ગવડ આવે ગવડી ગવડ નહીં આવે દોડી હે મનુ દાદા લખાણ મને એ તો પૂછો કે પીપળા તું એકલો કે કોઈ ક્યારે વાતો કરે છે
ઈ તો વાત છે મને દીકરાની. પીપળા રમતી કરતો ત્યાં તમને પીપળો દેખાય દીકરો દેખાય. પીપળ દેખાય ને? તે પીપળ જ છે એમાં પેપડી આવી દેખાય એમની નથી. હે? ઓલી ડાળ તમને હે ને એકદમ સીધી સીધી નજર કરો કે થોડા ગેટો લીધા દેખાય કે ઉપર એકદમ દેખાય. રોજ દીકરો. કાંઈ વાત નથી. ઉભર હે તમે રામા પીસો આ લખાવું રમાપીર. પાકો આજ મગજ સટકી જાવ અને વાલીને એકદમ મળતા નથી બોલા કે હું રામા પીસું મનુ દાદા કે હું ભાગતો નથી તેને નકરી પીપર 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 દેખાય દાદુ કાઢો આ હું કરું? દેખાવું જોવાને. દેખાવું જોવે ને ઉમર પર રામા પીરે બિચારા દાંત કાઢે પણ તમને દેખાવું જોવે ને હું મારતો હતો. હું નહીં મારતો. તમે રામા પીરે શું આ લખાવું રમાપીર. હું તેમ ન માનો તમે રામા પીર છો કેમ માને લખા? ઉભા રહો મનુ દાદા હા. તમને દેખાય પીર માનજો જ નહીં હા, નહીં માનું. તમને દેખાય નહીં. આ તો તમારા હમ મારા. વાહ કરી વાહ મનુ દાદા કરી હું કરું કરું. દેખાય નહીં. આમ જો અહીં કરો આલા તારી ભૂલ થઈ ગયો તો પી મારછી કેટલા વાગ્યા મારા વાલી ગાય તો 4:30 થયા મારે તો હવાર પડવાની શું કરે હલો દાદા તમને હાસુ રામા પીર દેખાતો નહીં. હાસુ આમ જો હા. હું વાત કહું અહીંયા ઓલી પગલી ડાળ ઉપર એક મોટી પેપડી દેખાય એપડી નહીં દેખાય. પીપર દેખાય. એમાં પીપરમાં પેપડી આવી ગઈ હા. ઉભા રહો હું તમને દેખાડું આમ સાઈડમાં કરી ને એસન તોડ લે. આવું છે હા, હા, હાચું, હાચું. તો તમને રામા પીર શાના દેખાય પેપડી નો દેખાય તો ઈ પેપડી હે કે એથી તમે બીજી ડાળે લઈ આવો તો મેં પછી એમ જે નાની પેપડી પછી શા જેતા આવડ હવે ન્યા રામાપીરનો મુંગટ થાય આમ જાય. આમ જાય. હું તમને નથી આપતો ઈ ડાળથી તમે શા જેઠા લઈ આવો એટલે ન્યા રામાપીરનો મુંગટ છે અને એનથી એટલે લઈ આવો એટલે રામાપીરની દાઢી છે
છે આમ મોટી મોટી અને લીલા વાગા પહેરેલા ઓ ના ના એલા પીપર તો બે ભાળી હું તો તો ભો પીવા આવ્યા લોટ તૈયાર રહેજો પછી એક કામ કરો હું પૂછતો હોઉં પાછો તમે રામા પીશો હા લખાવું રામા હું એમ ન બોલું તમે રામા પીશો ક્યાં પાને લખા જો જેમ તમે મને દેખાવ ને એમ તમે મનુ દાદાને જો દેખાવ તો હું માનું કે તમે રામા પીશો હા લખા તારા કહેવાથી હું મનુ દાદાને પણ દર્શન આપું વાંધો નહીં ઉભા રહો એ છોડી નાખો આઈ કરી આવો મનુ દાદા અહીંયા હવે તમને દેખાય છે એના માટે હાલો તો ત્યારે રામદેવજી બાપાએ મનુ દાદાના દર્શન દીધા અને રામદેવજી બાપા ત્યારે મનુ ભગતનું સુખ કરવાનું હા મનુ ભગત તમે આવા સંસારી ભોળા માણસોને સત ધર્મના માર્ગે હકાલો આવા અવળા માર્ગે ન ચલાવજો